નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિન્દલ। સમાચારની શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરી છે। આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેની પણ સૌથી વધારે શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર અસ્થિરતા સર્જાશે। અસ્થિરતાના કારણે 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। અસ્થિરતાના કારણે 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી છે। અનેક વિસ્તારમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પણ પડી શકે છે। તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ માવઠાના એંધાણ છે। તાપમાનમાં ભારે ઉતાર ચઢાવની સ્થિતિ 5 દિવસ યથાવત રહેશે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે। સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે। અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડી શકે છે। 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની શક્યતા છે। તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાત પર હાલમાં તો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેના કારણે તાપમાનમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે। જે વિસ્તારમાં ઉત્તર દિશા તરફથી પવન વધુ આવતા હોય ત્યાં તાપમાન ગગડી રહ્યું છે, જ્યારે પૂર્વ દિશા તરફથી આવતા પવનોવાળા વિસ્તારમાં તાપમાનમાં વધારો નોંધાયો છે। હજુ પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી આસપાસ નોંધાશે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠાની આગાહી કરાઈ છે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડી શકે છે, જેની વધારે અસર ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળશે, સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ જોવા મળશે। ચોક્કસ જે રીતે આગામી ફેબ્રુઆરીના 3, 4 અને 5 તારીખે માવઠાની આગાહી છે તે હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર માવઠાના ઝાપટા પડી શકે તેવી એક શક્યતાઓ છે, અને જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતા છે, કારણ કે ઘઉં અને જે ધાણાનો પાક છે, જો વરસાદ અને માવઠું થાય તો આ પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે। જૂનાગઢના હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમના દ્વારા આ આગાહી આપવામાં આવી છે, અને આગામી 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ છે તે જે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ સહિતના જે સૌરાષ્ટ્ર પંથક અને ગુજરાતના અનેક રાજ્યોની અંદર આ માવઠાની અસર થવાની સંભાવના છે, એટલે ધરતીપુત્રો પણ ચિંતાતુર બન્યા છે। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, અને અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો થઈ શકે તો આગામી આ 3 દિવસ ફેબ્રુઆરી મહિનાની અંદર માવઠું થશે, અને જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર થયા છે। તો જોવું એ રહ્યું કે જો માવઠું થાય તો અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે તેમ છે। આગામી 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી છે। તો ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન, એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠું પડી શકે છે। અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત તાપમાનમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે। માવઠાની આગાહી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે, તેની ત્યાં વધારે અસર જોવા મળશે। એક તરફ ઠંડીનો ચમકારો છે, તો બીજી તરફ માવઠાની આગાહી કરાઈ છે।
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મુરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29મી અને 30મી જાન્યુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં મુરતિયાઓના નામો પર ચર્ચા કરાશે અને ત્યારબાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાશે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠક મળી હતી. ભાજપ પાલિકા ચૂંટણીના મુરતિયાઓ હવે નક્કી કરશે. 29મી અને 30મી જાન્યુઆરીએ સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો પણ તેમાં હાજર રહેશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ પાલિકા ચૂંટણીના મુરતિયાઓને નક્કી કરશે. આગામી 29મી અને 30મી જાન્યુઆરીએ સીએમ નિવાસ સ્થાને ખાસ બેઠક મળશે અને જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો પણ હાજર રહેશે. તો ભાજપ દ્વારા મુરતિયાઓ નક્કી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સેન્સ પ્રક્રિયામાં ટિકિટો માટે દાવેદારોની લાઈનો પણ આજે જોવા મળી હતી. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકો મળી રહી છે. આ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ પાલિકા ચૂંટણીના મુરતિયાઓને નક્કી કરશે. 29મી અને 30મી જાન્યુઆરીએ સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો પણ તેમાં હાજર રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકો શરૂ થઈ ગઈ છે. ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે આગામી 29 અને 30 જાન્યુઆરી 2 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં બોર્ડના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે તેમાં સંભવિત નામોની યાદી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવશે. આપને ખાસ જણાવી દઈએ કે બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે, જેની અંદર નગરપાલિકાના સભ્યો અને મહાનગરપાલિકાના ઉમેદવારો એમ આ તમામ બાબતોનો અટકળોનો અંત આવશે. નામો ઉપર મંથન, ચર્ચા, સમીક્ષા બાદ વિધિવત રીતે તમામ નામોની યાદી એક જાહેર કરવામાં આવશે. જોકે અત્યારે હાલ સેન્સ પ્રક્રિયા પણ આખરી તબક્કામાં છે. તેની યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ થશે અને પર્ટિક્યુલર જો જોવા જઈએ તો 1 to 1 નામ અંગે ચર્ચા, સમીક્ષા બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપે પાલિકા ચૂંટણીના મુરતિયાઓ નક્કી કરશે. જૂનાગઢ મનપા સહિત 66 નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીનું આયોજન છે, જેને લઈને આગામી હવે 29મી અને 30મી જાન્યુઆરીએ સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો પણ હાજર રહેશે. ઉમેદવારી નોંધવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ઉમેદવારોની પણ લાંબી કતારો જોવા મળી છે. ભાજપ હવે પાલિકા ચૂંટણીના મુરતિયાઓને નક્કી કરશે. કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે. ભાજપે ભુજ સ્થિત કમલમ ખાતે દેવજી વર્ચુઅલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે કોંગ્રેસે પણ દાવેદારોના નામ એકત્રિત કર્યા છે. સી વર્ગની બંને નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. રાપરમાં ભાજપમાંથી 187 અને કોંગ્રેસમાંથી 90 દાવેદારોએ ટિકિટ માટે અરજી કરી છે. કચ્છના રાપરમાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને પક્ષોની તૈયારીઓ તેજ છે. ભાજપે દેવજી વર્ચુઅલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. ચૂંટણી માટે કોંગ્રેસે પણ દાવેદારોના નામો એકત્રિત કર્યા છે. 28 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જૂનાગઢ મનપા સહિત 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. તો ભાજપે કચ્છમાં દેવજી વર્ચુઅલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. બીજી તરફ ચૂંટણી માટે કોંગ્રેસે પણ દાવેદારોના નામો એકત્રિત કર્યા છે.
અને 28 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ છે, જેમાં બંને નગરપાલિકામાં 7 વોર્ડ છે અને 28 જેટલા ઉમેદવારો છે. તે કહી શકાય કે જે હાલ દાવેદારી માટે ઈચ્છનીય છે. મહત્ત્વની બાબત છે કે ભુજના જે કમલમ કાર્યાલય ખાતે આજે અલગ અલગ ઝોનના જે પ્રભારી છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કહી શકાય કે જે ભાજપમાંથી 187 જેટલા દાવેદારોએ જે અરજી કરી હતી, તો કોંગ્રેસમાંથી 90 જેટલા જે દાવેદારો છે તેઓ અરજી કરી છે. મહત્ત્વની બાબત એ પણ છે કે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને 1 તારીખે જે કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવારો જાહેર કરી શકે તેમ છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી છે અને જો ગઠબંધન કરશે તો ભાજપ સામે સીધી ટક્કર રહેશે. તો સાથોસાથ જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગતિવિધિ છે તે તેજ થઈ છે. કચ્છના રાપરમાં પણ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ કરી છે. એક તરફ ચૂંટણી માટે કોંગ્રેસે પણ દાવેદારોના નામ એકત્ર કર્યા છે, તો ભાજપે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. 28 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તો ભાજપે દેવજી વર્ચુઅલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. કચ્છમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દાવેદારોના નામો એકત્ર કરવામાં આવી રહ્યા છે. ભાજપે દેવજી વર્ચુઅલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. મહેસાણા રાધનપુર રોડ ઉપર મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાચા પાકા તમામ પ્રકારના દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાધનપુર રોડ પર વર્ષો જૂના કાચા પાકા 500થી વધારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો મહેસાણા મનપા ટીમની સાથે પોલીસ કાફલાની સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધી આજે દાદરનું બુલડોઝર ફર્યું છે. ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે રાધનપુર ખાતે. તો મહેસાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શેડ, કેબિન ને કમ્પાઉન્ડ વોલ સહિત 500થી વધારે દબાણ દૂર કરવામાં આવ્યા છે. જે દરમિયાન પટેલ જ્વેલર્સના પગથિયા પણ તોડવામાં આવ્યા છે. તો મહેસાણા મહાનગરપાલિકાએ આજે સવારથી જ શહેરમાં મોટી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. દુકાનદારોને નોટિસ આપીને 3 દિવસમાં જ દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું, પરંતુ દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે સવારે 10 વાગ્યાથી જ મનપાની ટીમ 2 જેસીબી અને 8થી વધારે ટ્રેક્ટર સાથે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી. તો નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પગલું ભર્યું છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પણ પોતાના શેડને બોર્ડ દૂર કર્યા હતા. કેટલાક ફ્રૂટ સ્ટોલ માલિકોએ પણ પોતાના ખર્ચે જ ક્રેન બોલાવીને હાઇટ બોર્ડ પણ દૂર કર્યા હતા. તો મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે પાંચોટ સુધી મોટા પાયે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે. વર્ષો જૂના 500થી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા છે. કોમ્પ્લેક્સ બહાર કાઢેલી સીડીઓ પણ તોડવામાં આવી છે. આ પહેલા મનપાએ દુકાનદારોને નોટિસ પણ પાઠવી હતી. 3 દિવસમાં જ દબાણ દૂર કરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ દુકાનદારોએ દબાણ દૂર ન કરતા આજે મનપાએ મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. મહેસાણામાં રાધનપુર રોડ થી લઈને પાંચોટ બાયપાસ સુધીને બંને તરફના રોડ પર આવેલા આગળ દુકાનોના જે રોડ, કેબિન, ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિતના વધુ 198 દબાણો દૂર કરવા માટે શુક્રવાર મનપાએ નોટિસ ફટકારી હતી અને 3 દિવસમાં દબાણ દૂર નહીં કરવા સમય આપ્યો હતો અને આમ છતાં દુકાનદારોએ દબાણ દૂર ન કરતા આજે મનપાએ જેસીબી મારફતે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે અને મહેસાણા મહાનગરપાલિકા બનતાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે અને જ્યાં શહેરના બેફામ દબાણ કરવામાં આવેલા
જે કારણે માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાની અને રોડ પર વાહન પાર્ક કરતા ટ્રાફિક સર્જાય છે, ત્યારે શુક્રવારે મનપાએ રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીની દબાણ દૂર કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં વેપારીઓ દબાણ દૂર ન કરતા આજે સવારે 10 વાગ્યાથી મનપાએ પોતાના વાહનો મારફતે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મનપાએ આજે સવારથી રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીનો જે દબાણ દૂર કરવા માટે સવારે 10 વાગ્યાથી પોતાના મનપાના સ્ટાફ સાથે 2 JCB 8 થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા પહોંચી હતી અને જ્યાં JCB દ્વારા દુકાનો આગળ ઓટલા સીડીઓ શેડ તોડી દૂર કરવામાં આવ્યા હતા અને રાધનપુર બસ સ્ટોપ પાસેથી જે લાઈન દૂર દબાણો તોડતા જોઈ આગળના દુકાનોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પોતે જાતે જ પોતાને બોર્ડ હટાવી લીધા હતા, જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ વાળા અને પોતાના ખર્ચે ક્રેન બોલાવી જે હાઈટ વાળા બોર્ડ હતા તે પણ દૂર કર્યા હતા. ત્યારે રાધનપુર ચોકડી પર આવેલા બસ સ્ટોપ પાછળના કોમ્પ્લેક્સમાં પહેલે માળ ચડવા માટે પણ બનાવેલા લોખંડની સીડીઓ દબાણમાં આવતા તેને હાલમાં તોડી પાડવામાં આવી છે અને હાલ મહેસાણા મહાનગરપાલિકા આ રીતે દબાણની કામગીરી શરૂ કરવામાં આવી. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. કાચા પાકા તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. મનપા અને પોલીસ કાફલા સાથે કામગીરી ચાલુ જ છે. વર્ષો જૂના 500 થી વધારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ પાસેના કોમ્પ્લેક્સ પાસે બહાર કાઢેલી સીડીઓ પણ તોડવામાં આવી છે. મનપાએ અગાઉ 3 દિવસ પહેલા જ તમામ દુકાનદારોને આ દબાણ હટાવવા માટે નોટિસ પાઠવી હતી. દુકાનદારોએ જાતે જ દબાણ દૂર ન કરતા આખરે આજે મનપાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. AMTS બસ રિપેર કરતા 2 ફોરમેન કચડા હોવાનું સામે આવ્યું છે. સ્થળ ઉપર જ 2 ફોરમેનના મોત નીપજ્યા હતા. AMTS બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરાતી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણની કામગીરી ચાલતી હતી અને ત્યારે પાછળથી આઈસર ટ્રકે AMTS બસને ટક્કર મારી હતી. આઈસરે બસને ટક્કર મારતા જ કામ કરી રહેલા ફોરમેનના મોત થયા હતા. અમદાવાદથી આ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી. બ્રેકડાઉન થયેલી બસ રિપેર કરી રહેલા 2 ફોરમેનના મોત નીપજ્યા છે. આઈસરે ટક્કર મારતા જ બંને 2 બસ વચ્ચે કચડાઈ ગયા હતા અને તેમના કરુણ મોત નીપજ્યા છે. અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. AMTSની બસ રિપેર કરી રહેલા 2 ફોરમેન 2 બસ વચ્ચે જ કચડાઈ જતા તેમના મોત નીપજ્યા છે. બ્રિજ પર જ્યારે બંને બસ વચ્ચે ફોરમેન કામ કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી એક આઈસર ટક્કર મારતા જ તેમના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે AMTS ને પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદના ઘોડાસરમાં કેડ્યુલા બ્રિજ પર બ્રેકડાઉન થયેલી બસને લઈ જવા માટે આવેલા AMTSના 2 ફોરમેનના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. એક બસ બ્રેકડાઉન થઈ હોવાથી AMTSના ફોરમેન ટોઈંગ કરવા માટે આવ્યા હતા. બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતા બંને ફોરમેન તેને રિપેર કરી રહ્યા હતા અને ત્યારે પાછળથી જ એક આઈસરે બસને ટક્કર મારી હતી. બંને બસની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાના પગલે પોલીસ કાફલો DCP પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. તો અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. AMTS બસ રિપેર કરતા 2 ફોરમેન કચડાની ઘટના છે. જી ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદ શહેરમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. થોડાક દિવસ પહેલા અગાઉ પણ આવી બગોદરામાં અકસ્માત થયું હતું તો 7 લોકોના જીવ છે તે ગુમાવ્યા હતા અને હત્યાકાંડ પછી તો ના તો લોકોને કોઈ કાયદાનો ડર છે કે ના તો કોઈ પોલીસનો ડર રહ્યો છે, કેમ કે બેફામ ચલાવતા વાહન ચાલકોને ના તો કોઈનો ડર છે કે ના તો કોઈ કાયદાનો ભાન છે. સાથે સાથે જો વાત કરીએ તો અમદાવાદમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. એક બસ રિપેરિંગ કરતા એક ફોરમેન અને ડ્રાઈવરનું ત્યાં ઘટના સ્થળે જ
મોત થયું હતું. ટક્કર મારતા જ મોત છે તે ઘટના સ્થળે થયું હતું. સાથે સાથે જો વાત કરીએ તો તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ત્યાં ટ્રાફિક ઘટના સ્થળે ત્યાં હાજર હતા અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. કહી શકાય કે આવા બેફામ લોકો સામે વધુથી વધુ ગુનો છે તો નોંધવો જોઈએ અને ટ્રાફિકનો કાયદાનો ડર છે તે લોકોને હવે નથી રહ્યું. કહી શકાય કે અમદાવાદમાં વારંવાર આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે તો પણ લોકો બેફામ ચલાવી રહ્યા વાહન ચાલકોને ક્યારે કાયદાનું ભાન આવશે તેવા અનેક સવાલો છે તે પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે. અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદમાં ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર ટોઈંગ છૂટતા ફરી જોડાણની કામગીરી ચાલતી હતી અને ત્યારે આ કામગીરી સમયે પાછળથી આઈસર ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી હતી. આઈસરે બસને ટક્કર મારતા જ કામ કરી રહેલા ફોરમેનના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. ડીસીપી સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. એએમટીએસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજકોટના જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. જયેશ રાદડિયાના ટપોરી ગેંગ અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જયેશભાઈની સાથે સમાજ છે. આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે તેવું જયંતિ સરધારાએ જણાવ્યું હતું. તો રાજકોટથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. જયેશ રાદડિયાના નિવેદનને લઈને હાલ અત્યારે પાટીદાર સમાજના બીજા પણ કેટલાક આગેવાનો દ્વારા જે ટપોરી ગેંગ ટોળકી ઉપર નિવેદનો આવી રહ્યા છે. ગઈકાલે ટપોરી ગેંગ ટોળકીને લઈને જયેશ રાદડિયા દ્વારા સમાજ વચ્ચે એક નિવેદન છે તે આપવામાં આવ્યું હતું. સમૂહ લગ્નના કાર્યક્રમમાં આ નિવેદન આપતા જ કહી શકાય કે હાલ પાટીદાર સમાજના એ હાટા ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો જે બની બેઠેલા છે આ પ્રકારે એક નિવેદન છે તે જયેશ રાદડિયા દ્વારા આપવામાં આવ્યું હતું. ખાસ તો ક્યાંક સમાજને તોડવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. આવું પણ તેમને કહ્યું કે ત્યારે આને લઈને જયંતિ સરદારા કે જે પોતે સરદાર ગામના આગેવાન છે તેઓએ પણ આ જે નિવેદનને સમર્થન આપ્યું છે. આ સાથે સરદાર ગામના શર્મિલાબેન બામભણિયા દ્વારા પણ આ જે નિવેદન છે તેને ટેકો આપ્યો છે કે જયેશ રાદડિયા જે પોતાનું નિવેદન આપ્યું છે તેને ટેકો દેવા માટે અત્યારે એક બાદ એક પાટીદારના આગેવાનો આગળ આવી રહ્યા છે. ચોક્કસથી ક્યાંક ઇશારો થઈ રહ્યો છે કેટલાક લોકો ઉપર. ખાસ જયેશ રાદડિયા સમાજ માટે ખૂબ સારું કાર્ય કરે છે. આવું પણ જયંતિ સરદારા દ્વારા નિવેદન આપવામાં આવ્યા સાથે શર્મિલાબેન બામભણિયા દ્વારા પણ જ પ્રકારનું નિવેદન આપ્યું કે જયેશ રાદડિયા છે કે સમાજના ઉત્થાન માટે ખૂબ જ સારા કાર્ય કરી રહ્યા છે અને કેટલાક જે બની બેઠેલા જે આગેવાનો છે તે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. રાજકોટના જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. ટપોરી ગેંગ અંગે નિવેદન આપ્યું છે અને ત્યારે જયંતિ સરદારાએ જણાવ્યું કે આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે. સુરતમાં 2500 કરોડના જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાઈને 25 દિવસ વીતી ગયા છે. સીઆઈડીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાનું સામે આવ્યું છે. સાયલેન્ટ ઝોનની તપાસ પણ સાયલેન્ટની જેમ જ ધીમી ગતિએ ચાલી રહી છે. 25 દિવસ બાદ પણ એકની પણ ધરપકડ કરવામાં નથી આવી. જ્યારે બીજી બાજુ આરોપીઓને હાઈકોર્ટથી પણ રાહત નથી મળી. તો સુરતથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. 2500 કરોડના જમીન કૌભાંડનો મામલો છે. સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાઈને 25 દિવસ વીતી ચૂક્યા છે. સુરતના 2500 કરોડના જમીન કૌભાંડ મામલે હવે સમગ્ર સુરતની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે હાઈકોર્ટમાંથી હજી તો આરોપીઓને રાહત નથી મળી, છતાં પણ જે સીઆઈડી ક્રાઇમ છે, સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કાચબાની ગતિએ ચાલી રહી હોય ને એવું લાગી રહ્યું છે. વ્યવહારિક છે કે 25 દિવસ ફરિયાદ થવાને વીતી ગયા છે, છતાં પણ આરોપીઓમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી રહી. જો કે સૌથી મોટો કેસ આ સુરત શહેરનો જે સાયલન્ટ ઝોન કહી શકાય, સાયલન્ટ ઝોન ખાતે આવેલો
જમીન કૌભાંડનો બોગસ કાર્ડ નો જે મામલો હતો, સાયલેન્ટ ઝોનની તપાસ પણ હવે જાણે સાયલેન્ટ થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આરોપી અધિકારીઓ અત્યારે છૂટા હોય અને હાઈકોર્ટમાંથી પણ તેમને કોઈ જાતની કોઈ સજા થઈ નથી, હાઈકોર્ટથી પણ તેમને રાહત મળી રહી છે, છતાં સીઆઈડી ક્રાઇમ પણ આરામના મૂડમાં લાગી રહ્યું છે। સીઆઈડી ક્રાઇમની તપાસ પણ માત્ર કહી શકાય છે કે ડોક્યુમેન્ટ અને વેરિફિકેશન પૂરતી જ રાખવામાં આવી છે અને ડોક્યુમેન્ટ અને વેરિફિકેશન કરીને તપાસ ત્યાં જ સીમિત કરી દેવામાં આવી છે। તત્કાલીન જે અધિકારી કહો કાનાલાલ ગામિત અને અનંત ડાહિયા પટેલ, આ બંનેને આરોપી બનાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટમાં એમના દ્વારા પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એકને પણ રાહત નથી મળી। છતાં સીઆઈડી ક્રાઇમની તપાસ કયા કારણસર ગોકુળગાયની ગતિએ ચાલી રહી છે એવા સવાલ ઉઠી રહ્યા છે। નેતાઓની રહેમ નજર છે કે મોટા માથાઓની સંડોવણી અનેકે ચર્ચાએ જોર પકડ્યું છે। જમીન કૌભાંડી બિલ્ડર નરેશ શાહ, પ્રકાશ આશવાની, લોકનાથ ગંભીર અને મનહર કાકડિયા સામે એફઆઈઆર કરવામાં આવી હતી। આઝાદ રામોલિયા સમૃદ્ધિ કોર્પોરેશન ભાગીદારો સામે પણ ફરિયાદ થઈ હતી। ડુમ્મસ રોડ પર એરપોર્ટની સામે આ સાયલેન્ટ ઝોન આવ્યો છે, જ્યાં બોગસ પ્રોપર્ટી કાર્ડ મામલે જે છે ખેડૂતે ફરિયાદ કરી હતી। ખેડૂતની જમીન ખેડૂતને જ વેચવા જતા આખો ભાંડો બહાર આવ્યો હતો, છતાં પણ હાલ આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમની કહો કે પછી હાઈકોર્ટમાંથી રાહત નહીં મળી એવું કહો, પરંતુ અધિકારીઓને તો છૂટો દોર મળી ગયો છે અને આરામ ફરમાવી રહ્યા છે, છતાં પણ સીઆઈડી ક્રાઇમની તપાસ અત્યારે ડોક્યુમેન્ટની અંદર સીમિત રહી ગઈ છે। સુરતમાં 2500 કરોડની જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। જમીન કૌભાંડમાં ફરિયાદ બાદ પણ ઢીલી તપાસનો ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો છે। સિટી લાઈવમાં હાલ આટલું જ। પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।